ભાવનગરના પાલીતાણા હોસ્પિટલ પરિસરમાં ભૂગર્ભ પાણીની ટાંકીનું નિર્માણ થયા વગર જ 50,43,000નું બોગસ બિલ મંજૂર કરવા રજૂ કરાતા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ લાલ આંખ કરી. જાહેર નાણાંના ઉપયોગમાં ગેરરીતિને લઈને મંત્રીએ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર NV કાલિયા સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી તેઓને સસ્પેન્ડ કર્યા છે. આ સિવાય અન્ય બે બેદરકાર ઇજનેરોને ફરજ મુક્ત કરવામાં આવ્યા, જ્યારે ગેરરીતિ આચરનાર ધર્મનંદન કન્સ્ટ્રક્શન સુરત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે, ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે.